નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સમાજ વિજ્ઞાન પ્રકરણ 18 ની અંદર વન્યજીવન એ વિશે આપણે વાત કરવાના છે. અગાઉના વિડીયોમાં થોડી વાત થઈ ગયેલી છે કે તમે વિશે ખ્યાલ આવશે. એમાં પહેલી જે આપણે વાત કરી હતી કે જંગલોની અંદર જીવો એની પ્રજાતિઓ કેટલી એ આપણે આગળ ચર્ચા કરેલી છે. લગભગ દુનિયાની અંદર 15 લાખ પ્રજાતિઓ નોંધાયેલી છે. એમાં ભારતની અંદર 81,251 જેટલી, એટલે આ નોંધાયેલી પ્રજાતિઓની વાત હું કરું છું. બરાબર, અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી જ ગયેલા છે બધી, તો તમારે એ પણ ધ્યાન પર રાખવાનું. પ્રાણીઓ એટલે કે જે જીવો, એ જીવો માટે સ્થિતિ કેવી છે, ભૌગોલિક સ્થિતિની વાત તે પણ આપણે આગળ ચર્ચા કરી ગયેલા છે. એમાં ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિની વાત આપણે આગલા વિડીયોમાં કરી છે કે ભારતની અંદર જોવા મળતા પ્રાણીઓ એ બધાની વાત આપણે, પક્ષીઓ કે આ બધાની વાત આપણે કરી. ત્યાર પછીના એમાં વન્યજીવો જે છે એના સંરક્ષણ માટેના સંદર્ભની એની જરૂરિયાતોની વાત આપણે એ પણ કરી છે. તો એ માટે ભારતની અંદર અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તો ભારતમાં ક્યાં ક્યાં આવેલા છે એ અનુસંધાનની પણ આપણે વાત કરેલી છે. હવે જે આપણે વાત કરવાના છે એ વન્યજીવો પરના જોખમો, કે જે જીવસૃષ્ટિ એ જીવસૃષ્ટિ લુપ્ત થઈ રહી છે. અમુક વર્ષોના આંકડાઓ તમે જોશો અને હમણાં એ બાબતની અંદર જોશો તો આંકડાઓમાં પણ ફેરફાર. જે જીવો અગાઉના સમયમાં જોવા મળતા હતા એ જીવો આજે આપણને જોવા નથી મળતા. તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને સામાન્ય બાબત ખ્યાલ આવશે કે તમે બાળપણની અંદર, એટલે કે તમે ઘણા નાના હતા તે સમયની વાત હું યાદ કરું તો માનો કે 10 વર્ષની આસપાસમાં, તો તે સમયે એવા ઘણા બધા જીવો, પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય, એ કદાચ તમને ત્યાં જોવા મળતા હશે, જ્યારે આજે કદાચ એ તમને જોવા નથી મળતા. તો એનું મૂળ કારણ કે આજના સમયની અંદર માણસની લોભ વૃત્તિ, લાલચ વૃત્તિ જેને કહેવાય, લોભ લાલચ, એ સૌથી મોટી બાબત. કે માણસ સ્વાર્થી બની ગયો છે, એને પોતાને જ ફાયદો દેખાય છે. વધારેમાં વધારે વસ્તુ કેમ મેળવવી એ અનુસંધાનની જ વાત એમણે જોઈ છે, અને એના કારણે બીજાના ભોગે એમણે પ્રગતિ કરવાનો પ્રયત્ન કરેલો છે, અને એના કારણે એ જીવસૃષ્ટિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું દેખાય છે આપણને. વિકાસની પ્રક્રિયા, આધુનિકની વાત આવે, આધુનિક સમયગાળો એટલે વિકાસની પ્રક્રિયામાં કે માણસે વધારે ને વધારે વિકાસ સાધવો છે દરેક ક્ષેત્રની અંદર, અને એ વિકાસની પ્રક્રિયાની લાઈમાં ઘણા બધા જીવજંતુઓ અટપટમાં આવી ગયા છે. ગમે તે કારણ છે, કારણો ઘણા બધા હોય છે, અને જેના કારણે સમગ્ર વન્યજીવ સૃષ્ટિ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. કોઈને કોઈ કારણસર એમ કેમ પ્રકારે એનું પ્રમાણ ઘટતું જાય છે એ આપણે જોયું છે. એમાં જે ખાસ કરીને કે જંગલ વિસ્તારનો જે ઘટાડો થયો છે એ આપણે પહેલા જોયું છે. તે જંગલોનો સતત ઘટાડો થઈ રહ્યો છે. એટલે કે વન્યજીવોના
કુદરતી આવાસો જેને કહેવામાં આવે એ નષ્ટ થઈ રહ્યા છે. અને એના કારણે શું થાય કે વન્યજીવો નિરાશ્રિત બનતા જાય છે. એને રહેવા માટેની જગ્યા નથી. તમે ઘણીવાર વાત સાંભળો છો સમાચાર પેપરની અંદર, ટીવીની અંદર, કે આજુબાજુના ગામમાં તમે જોતા હશો, એ બધું સાંભળો છો કે દીપડો ગામમાં ઘૂસી ગયો. કેમ? તો એમને જરૂરિયાતની સગવડો નથી. તો આવા જીવો ગામની અંદર કેમ આવી જાય? તેનું કારણ છે કે આ વસ્તુ ખોરાક મેળવવા માટે એ આપણે એવું બધું જોયું છે. કેમ? તો એના રહેણાંક વિસ્તારો આપણે છીનવી લીધા છે. તો એ હવે રહેવાના ક્યાં અને એની વસ્તુઓ જરૂરિયાતની વસ્તુઓ મેળવવાના ક્યાં? એટલે આ બધા પ્રશ્નો ઊભા થયા. અને માણસે વધારે પ્રગતિ સાધવા માટે એ જીવોનો શિકાર કર્યો છે. એટલે કે ખાલ, માંસ, દાંત, વાળ, હાડકાં, ચામડા, જે બધું કહીએ છીએ જેને કહેવામાં આવે ખાલ એટલે ચામડા, તો એના શિકાર કર્યો છે. એટલે આ જીવોનું પ્રમાણ ક્રમશઃ ઘટતું ગયું છે. તો આ એક મોટી સમસ્યા છે. શિકારની વાત આવે છે એ પ્રાણીઓ ઘટી જવાનું મૂળ કારણ છે કે જેમ કે પ્રકારે શિકાર કરવાની પ્રક્રિયા કઈ જે બાબતો તે પણ આપણે બધી વાત કરી, બરાબર. એટલે પોતાની આજીવિકા મેળવવા માટે બાકીના જીવોનો એમણે નાશ કર્યો. હવે શું થશે? એમાં આપણે જોયું કે વન્યજીવોની વાત આવે તો પહેલાં પોષણકળીની વાત તમે ભણી ગયેલા છો અગાઉ પણ. એમાં તૃણાહારી પ્રાણીઓની વાત આવે. એ તૃણાહારી પ્રાણીઓના આશ્રય સ્થાનો જેને કહેવામાં આવે, એટલે કે ઘાસ ઉપર નભનારા પ્રાણીઓ, વનસ્પતિ, અન્ય, બરાબર, કે જેના પર જીવનારા વન્યજીવો, એમને ખોરાક મળ્યો નથી. કેમ? તો પહેલા જંગલોનો નાશ, ઘાસથી માંડી જે જરૂરિયાતો તૃણાહારી પ્રાણીઓ માટેની, તો એ સગવડો છીનવાઈ ગઈ છે, એ મળતી નથી. એટલે સ્વાભાવિક થાય કે એનું પ્રમાણ પણ ઘટતું ગયું છે. હવે એ તૃણાહારી પ્રાણીઓનું પ્રમાણ ઘટતા જવાના કારણે એના ઉપર નભનારા માંસભક્ષી જીવો કે જેમને શિકાર મળતો નથી. કારણ કે માંસભક્ષી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ પર આધાર રાખે છે. હું આગળ હમણાં જ વાત કરી ગયો કે દીપડો ગામમાં ઘૂસી આવે. કેમ ઘૂસી આવે? તેની વાત. તો આપણે ત્યાં પાલતુ પ્રાણીઓ જેને કહેવામાં આવે, ગાય, ભેંસ, બળદ, બકરી, ઘેટા, બકરા, એ બધા એવા જે પણ પાલતુ પ્રાણીઓ છે એનો શિકાર કરવા કે એને જંગલમાં તો કંઈ મળતું નથી. એટલે આવા શિકારી પ્રાણીઓ, માંસભક્ષી પ્રાણીઓ ગામમાં આવી જવાનું મૂળ કારણ. તો એની અસર છે ને આપણને સ્પષ્ટ દેખાય છે. એટલે આ શિકાર મેળવવા માટે માંસભક્ષી પ્રાણીઓ શહેર એટલે કે ગામની અંદર મારણ મેળવવા માટે આવી જાય છે. હવે શું થાય કે ગામની અંદર આવી જવાના એટલે કે વસાહત જ્યાં માનવ વસવાટ કરે છે તે વસાહતોમાં આવી જવાના કારણે માનવીઓ અને માંસભક્ષી વન્યજીવો વચ્ચે સંઘર્ષ ઊભો થાય. એકબીજાનો ભય જે પણ કહીએ તે, અને એના કારણે એમની અથડામણ થાય છે, સંઘર્ષ થાય છે. અને આ સંઘર્ષો માણસો સરવાળે એમને પણ મારી નાખે. એટલે એમનું પ્રમાણ પણ ઘટતું જાય છે. બીજું કે આ જીવો જે વસવાટ કરે છે, તૃણાહારી પ્રાણીઓ હોય કે માંસાહારી પ્રાણીઓ હોય, અહીંયા આધુનિક સમયની જેને કે પ્રદૂષણની અસર, જેને કે આધુનિક સમયમાં એની પણ અસર વર્તાય છે. કે જે પ્રદૂષણની અસરો ઘાતક છે. કારણ કે આજે ઉત્પાદન વધારવા માટે દરેક ક્ષેત્રની અંદર ખાતર, પાણી, બિયારણ, જંતુનાશક દવાઓ, આ બધો જે છંટકાવ જેને કહેવામાં આવે
વધારે પાકનું ઉત્પાદન માટે ખાતરો, દવાઓ એનો ઉપયોગ અને એ ઉપયોગ વસ્તુ કરવા પર નાખવામાં આવી હોય અને એ પ્રાણીઓ માટે જીવલેણ બની જાય છે અને એવા ઘણા બધા પ્રાણીઓ પણ નાશ પામે. એટલે આ વન ક્ષેત્રની અંદર થતી એવી માનવ પ્રવૃત્તિની વન્યજીવો પર માઠી અસર પડે. ઘણી બધી પ્રવૃત્તિઓ જંગલોની અંદર કરવામાં આવે, લાકડા કાપવાથી માંડીને ઘણી બધી પ્રવૃત્તિઓ, લાકડા અંદર ભેગા કરવાની પ્રક્રિયાઓ, ઇમારતી લાકડા ભેગું કરવું, ઘણા બધા કામો કરતા હોય અને એના કારણે પણ એની અસર જે વર્તાય છે. તો એ આપણે જોયું કે વન્યજીવો પર જોખમો કઈ રીતે ઊભા થાય છે તેની વાત અહીં આપણે કરી. બરાબર. હવે કેટલીક બાબત બીજી પણ જોવાની છે કે જે કઈ વસ્તુઓ આજે જીવો નહીવત થઈ ગયા છે તેની કેટલીક માહિતી આપણે થોડીક મેળવીશું. કે એમાં ખાસ કરીને તમારા એક ચોપડીની અંદર આપેલું છે, તમે જોશો એટલે એ ટૂંક જેવા પ્રશ્નોની અંદર 1 માર્કની અંદર જે આવશે આટલું જાણવું ગમશે એવું લખેલું છે, તેમાં જોઈ જ લેવાનું એટલે આપણને ખ્યાલ આવે. બરાબર. જેમાં ઘર આંગણે જોવા મળતી ચકલી, કે આપણા ઘરની અંદર માળો કરવા માટે આવે, એ બધું તમે જોયું. બરાબર. પણ એ દેખાતા નથી. પ્રમાણ એનું ઘટતું ગયું છે એ આપણે જોયું છે. બીજું, સિંહની વાત આવે એટલે કે ગુજરાત, કે ગુજરાત એટલે સિંહ માટે ઓળખાય, ગીરના જંગલોની વાત આવે. એટલે આપણે આપણું મુખ્ય પ્રાણીની વાત કરીએ, ગુજરાતની વાત આવે તો સિંહની વાત કરવી પડે, કેમ કે આપણે ત્યાં સિંહ જોવા મળે. જ્યારે સુરખાબ એ રાજ્ય પક્ષી, ખાલી જગ્યાની અંદર આવશે સવાલ જવાબ નોંધ્યો છે આગળ. એટલે બરાબર. કે ગુજરાતનું મુખ્ય પ્રાણીની વાત આવે તો સિંહ અને પક્ષીઓની વાત આવે તો સુરખાબ. હવે હજુ પણ કેટલાક એવા પ્રાણીઓ ગુજરાતની અંદર પણ આપણે વાત કરીએ તો પ્રમાણ આપણને નહીવત જોવા મળે છે. એની પેઢી દર પેઢીની વાત કરીએ તો, અથવા અમુક વર્ષો બાદ જેને કહેવામાં આવે એનો અભ્યાસ કરવામાં આવે છે કે જેના કારણે કેટલાક પ્રાણીઓ જોવા મળતા નથી. એમાં ખાસ કરીને કે એશિયાઈ સિંહ પ્રમાણ ગણતરી કરવી પડી છે આપણે. રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો એ બધા બનાવવાની મૂળ જરૂરિયાત કેમ પડી? તો એનું કારણ એમાં આપણે ગણતરી થઈ ગઈ આપણી કે હવે આટલા સિંહો કે કોઈ પણ જીવો જેની વાત કરી શકીએ. તો એવા એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી, બરોબર શબ્દ અંદર લખેલો છે, પહેલામાં જોઈજો. પટ્ટી ગરોળી. ગરોળી આપણા ઘરમાં રહી, બરાબર. એ ગરોળની વાત નથી કરતો, પટ્ટી ગરોળની વાત કરું છું. એ કાળસ પટ્ટી આવે, એનો ભાગ કાળો દેખાતો હોય, ચીકણી એ લીસી જેવી હોય છે અને એના પર પટ્ટા હોય છે. જેમ પેલા ખિસકોલીના પેલા ઉપરના ભાગ ઉપર ભરણ ઉપર પટ્ટો દેખાય ને, એવો પટ્ટો એના પર પણ હોય છે. એ મોટે ભાગે આસપાસના જંગલ વિસ્તાર કે આપણા ઘરની જે જ્યાં થોડુંક આવું હોય, વૃક્ષો કે હોય એવું હોય, તેમાં એ ઘણી વખતે આ પટ્ટી ગરોળી ક્યાંક જોવા મળે છે. એ ક્યારેક જ જોવા મળે છે. મોટાભાગે ઘરમાં નથી આવતી, પણ કોઈ વાર આવી જાય છે. તો એ તમે જોશો તો ઓબ્ઝર્વ કરશો, તમને ખબર પડે કે આ પટ્ટી ગરોળીનું પ્રમાણ ઘટી ગયું છે. પહેલાં હું આસપાસમાં જે ફરતી આપણા વિસ્તારમાં પણ જે કદાચ હવે આપણને જોવા નહીં મળે, પ્રમાણ એનું ઘટી ગયું છે કે જે આપણે જોઈએ. ત્યાર પછી જંગલી ભેંસ એટલે કે બાયસન, હાથી, ચિત્તો, ત્યારબાદ મોટી ભારતીય ખિસકોલી, વાઘ કે જે ગુજરાતના જંગલમાંથી લુપ્ત થયેલા એ તો આપણને જોવા જ નથી મળતા. એમાં કચ્છનું રણ અભયારણ્ય જેને કહેવામાં આવે, એ ગુજરાતનું સૌથી મોટું વિસ્તાર ધરાવતું અભયારણ્ય. એક મતનો સવાલ. પોરબંદરને પક્ષી અભયારણ્ય માટે ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતો અભયારણ્ય છે પોરબંદર. તો એ વાત આપણે થોડી
અંદરના બ્રેકેટની અંદર વાત કરી, હવે આગળ પણ વાત કરીશું કે જંગલ વિસ્તારોની અંદર એનું પ્રમાણ ઘટાડો થવાના કારણે ખોરાક અને આશ્રય સ્થાન શોધવામાં વન્યજીવો માનવ વસ્તી તરફ આવી જાય છે અને વન્યજીવોમાં માનવીનો જંગલ વિસ્તારની અંદર હસ્તક્ષેપ અને એમની સાથે અથડામણ થાય છે. સૌથી મોટી વાત માનવ અને પ્રાણીઓ વચ્ચે અથડામણ. તો આવી ઘટનાઓ આપણે બધી જોઈ છે અને આ વન્યજીવો માનવ દોષનો ભોગ બની જાય એટલે ઘણી વખતે માનવ વસાહતમાં કેમ આવે તો ખોરાક મેળવે, સીધી સાદી વાત બરાબર. તો આપણે ભારતની આખી વાત કરીએ તો દક્ષિણ અને દક્ષિણ પૂર્વના ભારતના જંગલોની વાત આવે તેમાં હાથીઓની વાત આવે. દક્ષિણની અંદર ખાસ કરીને દક્ષિણ ભારતમાં હાથીઓની વાત આવે બરાબર. તો ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ ગ્રામ્ય વિસ્તારની એટલે કે શહેરી વિસ્તારના માનવ વસાહતોની અંદર આવી જાય અને ભારે ઉત્પાદન મચાવે, જે કંઈ ખેતીવાડી કરે તેને પણ નુકસાન કરી નાખે. એવી રીતે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર દીપડાઓના હુમલા વારંવાર થાય છે, કારણ કે એ દીપડાઓ મોટાભાગે ગામની અંદર આવી જતા હોય છે અને સંઘર્ષ ઊભા થાય, નુકસાન કરે, એ બધું આપણે પણ જોયું છે. ગુજરાતના ઉત્તર પૂર્વ વન વિસ્તારો નજીક રીલ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાનું કાર્ય પણ દેખાય છે આપણને, કે મારી નાખવાની ઘટનાઓ બને. એટલે આવી દુર્ઘટનાઓ ન થાય તેને આગમચેતી રાખવી એ જરૂરી છે. પ્રાણીઓને મારી નથી નાખવાના, આગમચેતી રાખવાની છે. એમનો ખોરાક તે જગ્યા પર એમને મળે એવી વ્યવસ્થા થાય એ જરૂરી છે. ત્યાર પછી જોઈશું વન્ય સંરક્ષણ માટેના ઉપાય. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાય. તો પહેલા તો આપણે કામ કરવું પડે જંગલોની જાળવણી. ઉપાયની વાત તો જંગલો હશે તો જ આગળ વાત થાય, એટલે જંગલોની જાળવણી કરીએ એ ખૂબ જ જરૂરી છે. કે ભારતની અંદર આપણે વાત કરીએ, આખા ભારતની અંદર 33% જંગલો હોવા જોઈએ. આગળ વાત આવી જ કરી તો એ પણ મેં વાત કરી કેટલા ટકા જંગલો, તો ફક્ત 23% જંગલો રહેલા છે, એના કરતાં ઓછા થતા ગયા એમ છે. તો એમાં પ્રમાણ વધારવું જરૂરી છે. તો પહેલાં તો જંગલોની જાળવણી કરીએ એ ખૂબ જ જરૂરી છે અને એના માટે લાંબા ગાળાનું આયોજન હોવું જરૂરી છે. એના માટે સખત કાયદાઓની જરૂર છે. ચુસ્તપણે કાયદાઓનો અમલ થાય એ જરૂરી છે કે જેથી પર્યાવરણ સંદર્ભની અંદર એમાં જંગલો હોય તો કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ન ફેલાવે તે માટેનો પ્રયત્ન થાય છે. તો એના માટે સૌ આપણે બધા જ કટિબદ્ધ બનીએ એ જરૂરી છે. કાયદાનું પાલન તમે આપણે બધા જ કરીએ એ જરૂરી છે કે જે જીવો અને જીવાદોનો સિદ્ધાંત જેને કહેવામાં આવે, બાકીના જીવોને પણ જીવવાનો અધિકાર છે, તો એ અધિકારની રૂપે એમને પણ હક મળે એ માટેના પ્રયત્ન જેને કહેવામાં આવે. આપણે હક્કોની વાત કરીએ તો એમના પણ હક્કો તો ખરા ને જીવવા માટે, તો એ એમને આપીએ, એ પ્રદાન કરીએ એ જરૂરી છે. તો એના માટે સૌથી મોટી વાત તો સ્વૈચ્છિક સંગઠન. સંગઠનો સ્થાપવાની વાત આવે છે કે માનવ સમાજ પોતાના સ્વૈચ્છિક સંગઠનો કરે એ જરૂરી છે અને એ બાબતને ટોચની અગ્રતા આપવી અને જનજાગૃતિના કાર્યક્રમો કરવા. જેમ
જનજાગૃતિ, લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી છે. બીજું કે શાળા મહાશાળાઓની અંદર શીખવવામાં આવતા વિષયોની વાત આવે તો એ પાઠ્યક્રમની અંદર એ બાબતને અગ્રતા આપવી જરૂરી છે કે જેથી ભાવિ નાગરિકો, જે આજના બાળકો એ આવતીકાલનો મોટો નાગરિક છે, તો એ બાળકોને એની જાણકારી મળે એ જરૂરી છે, એ જાળવણી કરે એ બાબતનો એમને ખ્યાલ હોવો જરૂરી છે. બીજું કે કોઈ પણ વિકાસની યોજનાઓની વાત આવે તો અમલીકરણ પૂર્વે પર્યાવરણ અને જીવસૃષ્ટિ ઉપર પડનારી વિવિધ અસરો તપાસી લેવી જરૂરી છે. કોઈ પણ યોજના તમે કરો એ પહેલાં એની અસર પર્યાવરણ પર પડશે તો કેટલી પડશે, શું થશે એ બાબતનું આયોજન કરવું જરૂરી છે, તપાસ કરવી જરૂરી છે. અને જે જંગલો ઉપસ્થિત છે એ જંગલોને કપાતા અટકાવવા જરૂરી છે. જે તે વૃક્ષના ડાળીઓ, પાંદડાઓ, જે પણ કહીએ ફોલાળો, બરાબર, એ એમના પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન કહેવાય. તો એ સ્થાન છીનવાઈ ન જાય એ જરૂરી છે. એટલે એવા બધા વૃક્ષોને કપાતા અટકાવવા જોઈએ. બીજું કે કેટલાક યાવર પક્ષીઓ એટલે કે વિદેશમાંથી આવતા પક્ષી, અન્ય જગ્યાએથી આવતા પક્ષી કે જળાશય એટલે કે નદી કિનારે, સમુદ્ર કિનારે જે રહેતા પક્ષી, એની પણ જાળવણી જેને કહેવામાં આવે. એના માટે શું કરવું જોઈએ? તો તળાવો, ખેતરના શેડાઓ, તળાવડી, જળપ્લાવિત વિસ્તાર, એની જાળવણી કરવી જોઈએ. કે ત્યાં જાળવણી એટલા માટે ખાસ કરીને શેડાના વિસ્તારો, ખેતરની વાત આવે ત્યાં, તો મેં આગળ વાત કરી છે દવાઓની વાત આવે, બરાબર, એ પ્રકારની દવાઓ ન હોવી જોઈએ, કેમિકલયુક્ત જેને કહેવામાં આવે, ખાતરો. તો એ કારણ કે એવા બધા પ્રાણીઓ, પક્ષીઓ એનો ઉપયોગ કરવાના, પાણીનો ઉપયોગ કરશે, ત્યાં કીટકો વળવા માટે, ખાવા માટે આવી જતા હોય એ તમે જોતા હશો. તો આવું એ બાબતની પણ કાળજી રાખવી જરૂરી છે. તો ખેતી ક્ષેત્રની અંદર વપરાતા, મેં આગળ વાત કરી કે જંતુનાશક દવાઓને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર જેને કહેવામાં આવે કરવો જોઈએ. જૈવિક કીટનાશકો એટલે કે જંતુનાશક દવાને બદલે જૈવિક કીટનાશકનો પ્રચાર કરવો જોઈએ કે જે દવાઓને બદલે એનો ઉપયોગ કરવો કે જેથી જીવોને હાનિ ન થાય, એમનું મૃત્યુ ન થાય, તેની ખાસ આપણે કાળજી રાખવાની છે. એટલે કે પ્રદૂષણ આપણે ઘટાડવા માટે સક્રિયપણે કામગીરી કરવાની આ એક તાતી જરૂરિયાત છે. બીજું કે ખાસ કરીને જંગલોમાં લાગતી આગ, કારણ કે ભારતના 33% જંગલો છે, તો એ જંગલોમાં તમારી આસપાસમાં પણ એવું લાગુ પડતું હોય, બરોબર, તમે જોતા હશો. તો એ જંગલોની અંદર ઘણી વખત દાવાનળ લાગવાની વાત આવે છે. જંગલમાં લાગેલી આગ જેને દાવાનળ તરીકે ઓળખવામાં આવે, એ કોઈ પણ કારણસર લાગતી હોય, કારણ ઘણા બધા હોઈ શકે, બરાબર. તો એને પહોંચી વળવા માટે પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. તમે ફોરેસ્ટ વિભાગની અંદર તમે સાપુતારા સુધી ગયા હશો, તમને ખ્યાલ આવી જાય, બરાબર. ત્યાં બધી આગથી વાત લખેલી હશે, બરાબર. તો એની પણ વાત કરીશું. તો એ બાબતની અંદર આપણે કાળજી રાખીએ એ જરૂરી છે. હવે બાકીની બાબત હવે આવતા પીળમાં આપણે જોઈશું. અહીંયા સુધી રાખીએ. ઓકે, ચાલો.